ગોપાલભાઈ ઇટાલિયન કહે છે કે અઠવાડિયું વિચારવાનો સમય આપું છું, ત્યાં સુધી હું શાંતિ રાખીશ. અહીંયા અમે માર્ગ ખુલ્લો કરીને જઈએ છીએ અને બીજા દિવસ એ જ ગામમાંથી અમુક લોકો આવીને કે અમે પેલા મૂકી દેવી છીએ, ધારાસભ્ય તાકાત હોય તો પેલું અડી જોવે. ત્યાર પછી વિસાવદર ગામમાં ધારાસભ્યએ પ્રવેશ નથી કર્યો. આટલા ડરપોક અને ભાગેડું અમે લોકો નથી મિત્રો. ખરેખર ઓફિસમાં બેસીને આજ પણ સુરતની અને અમદાવાદની ઓફિસમાં ઘણા લોકોને એક કામ આપવામાં આવ્યું છે કે રાજુ કરપડાના ફેસબુક લાઈવ થાય એટલે એમાં નેગેટિવ લખાણ કરવાનું ચાલુ કરવાનું. એવા કેટલાય લોકોને બેહાડવામાં આવ્યા છે. એક અઠવાડિયાનો સમય બિન રાજકીય રીતે આવો ખેડૂત અને મજૂરોની લડાઈ લડીએ. ગોપાલભાઈ પાર્ટી છોડીને બિન રાજકીય રીતે લડવા તૈયાર હોય તો ભગવાનની સાક્ષીએ કહું, આટલા ખેડૂતોની સાક્ષીએ કહું, રાજુ કરપડા આજીવન કોઈ પાર્ટીમાં જોડાશે નહીં. સમાચારોમાં આગળ વાત કરીએ. આમ આદમી પાર્ટી છોડ્યા બાદ રાજુ કરપડાએ પહેલી કિસાન ક્રાંતિ સભા યોજી હતી. રાજુ કરપડાની ગઢાદ ગામે એક કિસાન ક્રાંતિ સભાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લીધા. રાજુ કરપડાના સમર્થનમાં ખેડૂતોએ જે સભાનું આયોજન કર્યું હતું એ સભાના આયોજનના મંચ ઉપરથી રાજુ કરપડાએ ખેડૂતોની હાજરીમાં આમ આદમી પાર્ટીના નેતાને આડે હાથ લીધા છે. રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાને આડે હાથ લેતા નિવેદન આપ્યું છે. મૂળી તાલુકાના ગઢાદ ગામે કિસાન ક્રાંતિ સભા હતી અને વિશ્વાસઘાત થયો એટલે પાર્ટી છોડી આ પ્રકારની વાત રાજુ કરપડાએ કરી છે. અમે બેલાની દિવાલ હટાવીને ભાગી જનાર નથી. આ નિવેદન એ રાજુ કરપડાએ આપ્યું છે. વિસાવદરના ધારાસભ્ય જેવો અમે ભાગેડું વ્યક્તિ એ આજ સુધી જોયો નથી. આ નિવેદન કિસાન ક્રાંતિ સભાની અંદર આપ્યું છે. આ એ નિવેદન આપતાની સાથે જ હવે રાજનીતિની અંદર ફરી એકવાર ચર્ચાનો વિષય થયો બન્યો છે કે શું ખરેખર રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના નેતાઓની તમામ પોલ ખોલશે? પાર્ટીના નેતાએ મારી 2 FIR ને લઈને પ્રેસ કરે એ મારા માટે દુઃખની વાત છે. પહેલા હિયરિંગમાં પાર્ટી તરફથી કેમ કોઈ વકીલ ન આવ્યા તેને લઈને પણ પાર્ટીએ ખુલાસો કરવો જોઈએ. ગોપાલ ઇટાલિયાની સામે ગંભીર આરોપ એ રાજુ કરપડાએ લગાવ્યા છે. તમારી તૈયાર હોય મારો ભૂતકાળ જાણીને મારા ઉપર આરોપ લગાવજો, આવું નિવેદન રાજુ કરપડાએ કર્યું છે. અને આ નિવેદન આપતાની સાથે જ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. સાંભળો કિસાન ક્રાંતિ સભાની અંદરથી ગોપાલ ઇટાલિયાને આડે હાથ લેતા રાજુ કરપડાએ શું આપ્યું નિવેદન એ પણ. વધારે વિશેષ કઈ નહીં કહું પણ એક વાત ચોક્કસથી કહીશ કે રાજુ કરપડા એ વ્યક્તિત્વ છે કે એકવાર મેદાનમાં પગ મૂક્યા પછી મેં પગ પાછો નથી હટાવ્યો. ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાત થયો, વિશ્વાસ તોડ્યો છે ત્યારે એમનું પ્લેટફોર્મ છોડવાની આપણી ફરજ બની છે. બાકી અમે બેલાની દિવાલ હટાવીને બીજા દિવસ ભાગી જનારા લોકો નહોતા દોસ્તો. આજે અમે કહ્યું કોણ બેલું હટાવે છે. અહીંયા અમે માર્ગ ખુલ્લો કરીને જઈએ છીએ અને બીજા દિવસ એ જ ગામમાંથી અમુક લોકો આવીને કે અમે પેલા મૂકી દેવી છીએ, ધારાસભ્ય તાકાત હોય તો પેલું અડી જોવે. ત્યાર પછી વિસાવદર ગામમાં ધારાસભ્યએ પ્રવેશ નથી કર્યો. આટલા ડરપોક અને ભાગેડું અમે લોકો નથી મિત્રો. જે લોકો ડરપોકની વાતો કરે છે એને કહીએ છીએ કે રાજુ કરપડા ભૂતકાળમાં પણ જેલમાં ગયેલો છે. ખેડૂતો માટે અગાઉ પણ જેલમાં ગયો છું, આ વખતે પણ ખેડૂતો માટે જેલમાં ગયો. જેટલી વખત જવું પડે એટલી વખત જેલમાં જવાની તાકાત રાજુ કરપડામાં છે. પણ મારો ખેડૂત એક દી જેલમાં જાય રાજુ કરપડા કોહાથી વાત નથી. ખરેખર ઓફિસમાં બેસીને આજ પણ સુરતની અને અમદાવાદની ઓફિસમાં ઘણા લોકોને એક કામ આપવામાં આવ્યું છે કે રાજુ કરપડાના ફેસબુક લાઈવ થાય એટલે એમાં નેગેટિવ લખાણ કરવાનું ચાલુ કરવાનું. એવા કેટલાય લોકોને બેહાડવામાં આવ્યા છે. પણ પાર્ટીના અમુક નેતાઓ જે ખેડૂત નેતા બનવાના ઢોંગ કરે છે એને કહીએ છીએ રાજુ કરપડા તમારાથી ડરવા વાળો માણસ નથી. જ્યારે જ્યારે આક્ષેપો થયા છે મિત્રો દુઃખ થાય છે. ત્યારે છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટે લડ્યો. મારી જુવાની ખેડૂતો પાછળ ઘસી નાખી. ક્યાંક ને ક્યાંક પરિવાર બાળકો, હું પણ 2 દીકરાનો બાપ છું, મારા બાપને પણ હું લાડક વાયો છું. તેમ છતાંય પરિવારથી વધારે સમય મેં પાર્ટીને મારા ખેડૂતોને આપ્યો. આજે જ્યારે મેં પાર્ટી છોડી ત્યારે પાર્ટીના આગેવાનો રાજુ કરપડાની 2 FIR લઈને પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા. આનાથી મોટી દુઃખની વાત મારા માટે બીજી ના હોય.
આનાથી મોટી દુઃખની વાત બીજી ન હોય. જ્યાં સુધી રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે લડ્યો, જ્યાં સુધી પરસેવો પાડ્યો, અરે વિસાવદરની અંદર સમયસર ખાધું પીધું નથી. તમને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરી અને એ રાજુ કરપડા જેવી પાર્ટી છોડી આભાર માનવાની તો વાત છોડો. 2 FIR લઈ નકલો હાથમાં લઈ અને રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન થયા. દોસ્તો, ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂતોને પણ ગુમરાહ કરવાના પ્રયત્ન થયા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ કહેવામાં આવ્યું વેચાઈ ગયા. ખેડૂતોને પણ કહેવામાં આવ્યું કે ગદ્દાર નીકળ્યા, દગો કર્યો. આજે ગઢાદ ગામના આંગણેથી કહેવા માટે આવ્યો છું કે જે વ્યક્તિઓ વાતો કરે છે કે વેચાઈ ગયા, દગો કર્યો, એટલે મેં ખેડૂતો પાસેથી શું લીધું તું? એક પણ ખેડૂત એવો બતાવો કે 1 રૂપિયાનું ડીઝલનો રૂપિયો લીધો હોય ને રાજુ કરપડા ત્યાં ગયો હોય. પાર્ટી એવું બતાવે કે 1 પણ રૂપિયો રાજુ કરપડાના મેં ડીઝલનો આપ્યો હોય. અરે આજ દિવસ સુધી કાળા નાણાં નથી વાપર્યા. મારો બાપ અને મારો ભાઈ પરસેવાની કમાણી કરે છે ને, એમાંથી રાજુ કરપડાએ ખેડૂતો પાછળ પૈસા વાપર્યા છે. એના પર દાગ લગાવવાનું કામ શા માટે કર્યું? દોસ્તો, આવનાર સમયમાં આવા લોકોને ઓળખવાની જરૂર એટલા માટે છે કે જ્યારે પણ કોઈ એક યુવાન ખેડૂત સંગઠન મજબૂત બનાવે, ખેડૂતોનો અવાજ બનીને નીકળે, જ્યાં સુધી એમની પાર્ટીમાં હતા ત્યાં સુધી સારા હતા. જેવા એ પાર્ટી છોડી એટલે સંગઠન તોડવાના પ્રયત્ન થયા ને, આ લોકોને ઓળખવાની જરૂર છે. આજે હું અહીંયા ગઢાદના આંગણેથી ગોપાલભાઈ ઇટાલિયન કહીશ કે અઠવાડિયું વિચારવાનો સમય આપું છું, ત્યાં સુધી હું શાંતિ રાખીશ. 1 અઠવાડિયાનો સમય બિન રાજકીય રીતે આવો ખેડૂત અને મજૂરોની લડાઈ લડીએ. ગોપાલભાઈ પાર્ટી છોડીને બિન રાજકીય રીતે લડવા તૈયાર હોય તો ભગવાનની સાક્ષીએ કહું, આટલા ખેડૂતોની સાક્ષીએ કહું, રાજુ કરપડા આજીવન કોઈ પાર્ટીમાં જોડાશે નહીં. તમે જે પાર્ટીમાં, તમે રાજકીય પાર્ટી હારે રહ્યો તો વાંધો નહીં. તમે ભાજપના નેતાને ગાંધીનગરમાં બથમબથ કરો તો વાંધો નહીં. અમે પાર્ટી છોડી તો કે પૂરું થઈ ગયું. ખેડૂતો દગો, ગદ્દારી, વિશ્વાસઘાત બધું થઈ ગયું. મારી વાત એટલી જ છે કે બિન રાજકીય રીતે લડવું હોય મારી તૈયારી છે. તમે પણ પાર્ટી મૂકીને મેદાનમાં આવી જાવ. આખી જિંદગી ખેડૂતો માટે લડવું છે ને 2 ભાઈ ભેગા મળીને કામ કરશું. આ નથી કરતા. ઈ એવું કે હું જ્યાં છું મારે રાજકારણમાં રહેવાનું, તમારે નહીં જવાનું. ભાઈ અમારો વારો તો આવવા દે.